GS ન્યૂઝ ટીવી ચેનલના એડિટર મિત્તલ પરમાર અત્યારે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં ઊભા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને અહીંયા હાજર છે અને એમણે એક બહુ સારું મોટું કામ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન માટે કર્યું છે, પ્લાસ્ટિક હટાવો અને પર્યાવરણ બચાવો. સાહેબ, આ અંગે તમે શું કહેશો? પ્લાસ્ટિક હટાવો, પર્યાવરણ બચાવો એ આજની તાતી જરૂરિયાત છે. મહાનગરમાંથી સંપૂર્ણ પ્લાસ્ટિક નાબૂદ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પ્લાસ્ટિક એ આપણા માટે ખતરારૂપ છે, તેનાથી કેન્સર જેવા ભયાનક રોગો પણ થાય છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઘરે ઘરે 2 થેલી આપવાનો વિતરણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. તદુપરાંત દર સોમવારે મહાદેવજીના મંદિરો જે લોકો પૂજા અર્ચન માટે આવતા હોય છે, બીલી ચડાવવા માટે આવતા હોય છે, એ લોકોને પણ આ કાપડની થેલી આપવામાં આવે અને કાપડની થેલીનો ઉપયોગ કરવાથી એ ટકાઉ છે, મજબૂત છે અને તેનાથી કોઈપણ જાતનો રોગ થતો નથી. તદુપરાંત ડ્રેનેજમાં આપણે વાત કરીએ, પ્લાસ્ટિક જવાથી વોટર લોગિંગના પણ અનેક પ્રશ્નો થાય છે. તો અનેક પ્રશ્નોમાંથી કેન્સર જેવી બીમારીમાંથી મુક્તિ મળે, વોટર લોગિંગમાંથી મુક્તિ મળે અને વર્ષો જૂનાની જે આપણી પદ્ધતિ છે કાપડની થેલી એ આપણે અપનાવીએ અને પર્યાવરણને બચાવીએ. એ માટે મહાનગરપાલિકા દ્વારા આ એક ઉમદા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સાહેબ, આનું વિતરણ કઈ આજથી કરશો કે પછીથી કરશો? સામાન્ય રીતે ગયા સોમવારથી દરેક મહાદેવજીના મંદિરમાં થેલી વિતરણ ધારાસભ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, કોર્પોરેટરો, પદાધિકારીઓ, અધિકારી દ્વારાનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આવનાર સમયગાળા દરમિયાન એને ઘરે ઘરે પણ પહોંચાડવામાં આવશે અને દરેક નગરજનોને અપીલ છે પ્લાસ્ટિક મુક્ત અમદાવાદ બનાવીએ અને આ શહેરને વધારે સ્વચ્છ આપણે બનાવીએ. સાહેબ, અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે તમે આવ્યા, ત્યાર પછી અત્યારે જોઈએ તો અમદાવાદ શહેર બહુ જ સ્વચ્છ અને સારું છે. એના માટે 2 શબ્દ કહેશો? આપણું શહેર એ સ્વચ્છ હોવું જોઈએ, એ આપણી પહેલ છે. આપણે અનેક નવા પ્રોજેક્ટો આવનાર સમયે આપણે અમલમાં મૂક્યા છે. વેસ્ટ ટુ એનર્જીનો પ્રોજેક્ટ હોય, કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબે આ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. તદુપરાંત ડમ્પ સાઇટ ધીમે ધીમે આપણે ઘટાડવા લાગ્યા અને આપણે વાત કરીએ કે ગાયનું છાણ પહેલાં ડમ્પ સાઇટ પર જતું હતું, તેમાંથી ગણપતિજીની મૂર્તિ, વૈદિક ખોરી અનેક ઉપયોગી ચીજ વસ્તુ બનાવવા લાગ્યા છે. આમ કચરો કોઈના માટે આપણે વાત કરીએ કે નકામી વસ્તુ છે, પરંતુ જો એને રિસાયકલ આર્થિક મોડલમાં જોવામાં આવે તો બીજા કોઈ માટે કંચન પણ છે. આમ કચરામાંથી આપણે નવી નવી વસ્તુ બનાવીએ અને આપણે વાત કરીએ કે તેનો સદુપયોગ ફરીથી કરીએ. થેન્ક યુ સાહેબ. GS ન્યૂઝ ટીવી ચેનલના એડિટર મિત્તલ પરમાર અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાજર છે. ઘણા બધા કાઉન્સિલરો અહીંયા ભેગા થયેલા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને મ્યુનિસિપલ કમિશનર અને બીજા ડેપ્યુટી કમિશનર પણ હાજર છે. જે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે એને દૂર કરવા માટે અત્યારે જે પર્યાવરણ બચાવવાની જે થેલી છે એનું વિતરણ કરવામાં આવશે. દરેકના ઘરે ઘરે કાઉન્સિલરને આપવામાં આવશે અને એ જ પ્રમાણે એ બધું જ જરૂરી વસ્તુઓ છે એ આપવામાં આવશે. તો આપણે જોઈ શકાય છે અત્યારે ઘણા બધા અહીંયા હાજર છે અને પર્યાવરણ બચાવવા માટે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન હાલની અંદર બહુ મોટું કામ કરી રહ્યા છે અને ખરેખર એ એક આવકારને પાત્ર છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અહીંયા હાજર છે અને એમણે આ અંગેની ઘણી બધી કામો કરેલા છે. અને બીજી વસ્તુ કે એમની જે કામગીરી છે અને હમણાં પોતે પણ એવોર્ડ લઈને આવ્યા છે, તો જોઈ શકાય છે કે અમદાવાદ પણ 1 નંબરમાં અત્યારે આગળ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અત્યારે બધા હાજર છે. GS ટીવી ન્યૂઝ ચેનલના એડિટર મિત્તલ પરમાર અત્યારે હાજર છે. થોડા પાછા હું આગળ છું, તમે અને આપણે સમજીને જ કરવાનું છે. એમાં ફોટો બનાવી આગળ આવો અહીંયા. હા, લે છે, આવી. બે મિનિટ. ઓકે સર.
ચાલ ચાલ આ બાજુ લઈ જાઓ ફોટોગ્રાફર